હાજી ખેડૂત મિત્ર, તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા, આપણે યુટ્યુબમાં મૂકતા હોઈએ છીએ. એટલે બોલો, તમારો કેસ હું જોઈ ગયો આખો. ભૂતનાથ મહાદેવ ટ્રસ્ટની જમીન હતી અને મૂળ વેચાણ થયું, પછી વેચાણ પકડાતા વારસાઈ બધી રદ થઈને મૂળ નામે જમીન પાછી ફરી. આમાં તમે કયા પક્ષકાર છો? ભૂતનાથ મહાદેવ ટ્રસ્ટ વાળા? સરસ સરસ, ખૂબ ખૂબ અભિનંદન. કેવી રીતે આ પ્રેરણા મળી? શેમાંથી તમે કેસ કર્યો? કોઈ વકીલ લખ્યા હતા કે મારા વિડીયો જોઈને કર્યો? તમારા વિડીયો જોઈને ને પછી વકીલ અમે છે ને હા, એની પાસેથી થોડુંક નોલેજ લઈને વિડીયો લઈને જોઈને કાગળિયા નાખીએ. ખૂબ સરસ ખૂબ સરસ. આખરે સત્યનો વિજય થયો. મારા વિડીયો જોઈને પ્રેરણા મળીને મહાદેવની જગ્યા પાછી મળી તો મને પણ આનંદ થયો. સોમનાથથી લગભગ સામેની દિશામાં ઓલું જે ખોડલધામ ટ્રસ્ટ છે એની ઉતારો છે, એની બાજુમાંથી 10 કિલોમીટર આવે એ જ આ જગ્યા છે? ના ના, આવ્યું અમારે છે અહીંયા દીવની સામે. ઓકે, નહીતર એ જગ્યાએ ભૂતનાથ મહાદેવે હું આવી ગયો છું અને પાછો હમણાં ત્યાં એક કેમ્પ પણ કરવાનો છું 2 મહિના પછી. એટલે મેં કીધું આ એ જ જગ્યા છે કે બીજી કન્ફર્મ કરી લઉં. ખૂબ ખૂબ અભિનંદન. હવે સામેવાળા ક્યાંય જશે નહીં, કારણ કે કલેક્ટર સુધી તો તમે જીતી ગયા. હવે સામેવાળા માટે SSRD વૈધો એ ક્યાંય નહીં જાય, જાશે તો જીતશે નહીં. જગ્યા મહાદેવ ટ્રસ્ટની છે ને ટ્રસ્ટને જ રહેશે અને તમે લોકો એના વહીવટ કરતા રહેશો. હા, સામેવાળાએ તમારા ટ્રસ્ટને ખોટું પાડવાનો ખૂબ પ્રયત્ન કર્યા કે ટ્રસ્ટ ઉપજાવી કાઢેલું છે ને આ છે ને તે છે ને. આખરે સત્યનો વિજય થયો. હા, સત્યનો વિજય થયો ને? હા, સત્યનો 100% વિજય થયો. હા, ભલે. દિવેલિયું વેચાણ થઈ જ ન શકે, અને દિવેલિયાનું વેચાણ થાય તો એ પાપ ગમે ત્યારે ફૂટે, કારણ કે એ મિલકત છે, ભગવાનની મિલકત છે. હા, એટલે અમને તમારો ઓલો બારખાલીનો પરિપત્ર હતો ને તો હા હા, જોઈને પછી પરિપત્ર ટાંકી દીધો હતો. ખૂબ સરસ. હાલો, ખૂબ સરસ. હા, એટલે હજી જોઈને અમે હજી આગળ છે જ અમારે થોડુંક ટ્રસ્ટમાં વહીવટ કરતા બન્યા. બરોબર. કાંઈ જરૂર પડે તો મેસેજ કરજો પાછા. હા, હા, ભલે ભલે, આવજો. ખેડૂત મિત્રો, ઘણી બધી વ્યક્તિઓ છે કે જેને મારા વિડીયો જોઈ અને પ્રેરણા લઈ અને આગળના કેસ જીત્યા હોય. આ ભાઈનો કેસ મામલતદાર, ત્યાંથી પ્રાંત અને છેલ્લે કલેક્ટરમાં એને મારા વિડીયો જોઈને અપીલ કરી. થોડું ઘણું લખતા ન આવડે એટલે સામાન્ય એડવોકેટ રાખેલા અને પોતે જે છે કેસ પોતાની ફેવરમાં લાવ્યા. મારા તમામ વિડીયો જોઈ વકીલને કીધું કે આ પ્રમાણે જે છે એ આપણે અપીલ કરવાની થાય, અને એમાં એ ભાઈ જીતી ગયા. આખો કેસ હું એમનો જોઈ ગયો. મારે કેસ જોતા અને અભ્યાસ કરતા લગભગ 1 કલાક થઈ, કારણ કે સૌ પ્રથમ જે છે એ મામલતદારનો કેસ છે. મામલતદારની અંદર એ મૂળ વ્યક્તિએ વેચાણ બનાવી નાખેલું, મંદિર ટ્રસ્ટનું વેચાણ બનાવી નાખેલું, અને એને પણ સારો એવો સમય થઈ ગયો. પછી મંદિર ટ્રસ્ટમાં વેચાણમાં જે છે એ ખરીદનારે પોતાની વારસાઈઓ નાખેલી, એનું વિભાજન કરવા ગયા અને વિભાજન થઈ પણ ગયું. પછી આ ટ્રસ્ટવાળાને ધ્યાનમાં આવ્યું અથવા તો દબાયેલા હશે ને હવે કંઈક મારા વિડીયો જોઈને એમને અંદરથી પ્રેરણા મળી હોય કે એમને બીજા વારસદારોએ, જે આગલે ખરીદનાર હતા એના વારસદારોએ જ્યારે પોતાની નવી વારસાઈ નાખી અને વિભાજનની પ્રક્રિયા કરતા હતા ત્યારે આ ભાઈએ તકરારી નાખી. કોને? મંદિર ટ્રસ્ટવાળાઓએ. એટલા વર્ષ, એટલે 25 વર્ષ સુધી આ કચરો ભૂંગળામાં સલવાયેલો રહ્યો, અને પછી જે પ્રેશર આવ્યું એટલે કચરો સાફ થઈ ગયો. મતલબ કે રોજડા તગડાઈ ગયા, અને આ મંદિર ટ્રસ્ટના મૂળભૂત ટ્રસ્ટીઓ જે છે એના નામ ફરીને દાખલ થયા. 25 વર્ષે પણ સત્યનો આખરે વિજય થયો. મારા વિડીયો જોઈ અને ઘણી બધી વ્યક્તિઓ છે કે SSRD સુધી લડી આવ્યા છે. જ્યાં જ્યાં હું એમ કહું છું કે તમે નથી લડી શકતા ત્યાં તમે એક એવો એડવોકેટ રાખો કે જેને ભલે બીજી કાંઈ ન ખબર પડતી હોય પણ વિધિવત તમારું ડ્રાફ્ટિંગ બનાવી દે. એવી જ રીતે ઘણી વ્યક્તિઓ સિવિલ કોર્ટની અંદર પણ મારા માર્ગદર્શન નીચે લડી લેતા હોય છે, અને એટલા માટે જે હું તાલીમ કેમ્પ પણ ચલાવું છું, જેથી કરીને તાલીમ કેમ્પમાં આવા ડ્રાફ્ટિંગ કેમ્પ કરવા, રેફરન્સ ક્યાંથી લેવા, રેવન્યુ રેકોર્ડ શું કહેવાય, એની અઢળક બાબતો લગભગ એક દિવસમાં 20 કલાક સુધી શીખવતો હોઉં છું. નહીં તો પ્રોજેક્ટર દ્વારા રાતના 12 વાગ્યા સુધી પણ શીખવાડું છું, જેથી કરીને ખેડૂતો પોતાના રેવન્યુના કામ પોતે ચોખ્ખા કરે અને કોઈ મુશ્કેલી વગર વિના વિઘ્ને ક્યાંય તકલીફ પડે તો એમાંથી રસ્તા પણ કાઢી શકે અને ઓછા ખર્ચમાં પોતાના કામ થઈ શકે.